શું ત્રણે જાઓ છો? હા ગટ્ટુ, હવે અમારે નીકળવું જોઈએ. 1 મહિના પછી મળીએ. બાય બાય ગટ્ટુ ચિંકી. એટલે એક આખો મહિનો, તે પણ friends વગર? અરે હું તો છું ને. ના. 1 month without friends. ગટ્ટુ ચિંકી ખુશ થઈને પોતાના રૂમમાંથી બહાર આવે છે. સાથે બિંગો પણ હતો. વેકેશન શરૂ. યે! ચાલ ગટ્ટુ, જલ્દી પાર્કમાં જઈએ. ફ્રેન્ડ્સ આપણો વેઇટ કરતા હશે. બાળકો, અંધારું થાય તે પહેલા ઘરે આવી જજો. ઓકે મમ્મી, આ વખતે વેકેશનમાં આપણે ફ્રેન્ડ્સની સાથે બહુ જ ધમાલ કરીશું ગટ્ટુ. ઘણી બધી આઉટડોર ગેમ રમીશું. તે પઝલ્સ કમ્પ્લીટ કરીશું જે પપ્પાએ આપણને 1 મહિના પહેલા ગિફ્ટ કરી હતી. હું તો વેકેશનની રાહ જ જોતી હતી કે હું તે પઝલ આરામથી ગુડ્ડી જોડે સોલ્વ કરી શકું. અને હરીબંટીની સાથે અનલિમિટેડ ક્રિકેટ અને અનલિમિટેડ ફન, કારણ કે આ છે વેકેશન. ગટ્ટુ ચિંકી ઘણા એક્સાઇટેડ હતા. પણ પાર્કમાં પહોંચતા જ બંનેની એક્સાઇટમેન્ટ પર પાણી ફરી જાય છે. શું ત્રણે જાઓ છો? હા ગટ્ટુ ચિંકી, મારા મમ્મી પપ્પા મને આ વેકેશનમાં 1 મહિના માટે નાનીના ત્યાં લઈ જાય છે. અને હું પણ મારી દાદીના ઘરે જાઉં છું. અને હું મારી નાનીના ઘરે આખા 1 મહિના માટે. મારે ત્યાં ક્યારનું જવું હતું. હવે અમારે નીકળવું જોઈએ ગટ્ટુ ચિંકી. અમે ફક્ત તમને કહેવા માટે આવ્યા હતા કે અમે વેકેશનમાં બહાર જઈએ છીએ. હવે 1 મહિના પછી મળીએ. બાય બાય ગટ્ટુ ચિંકી. બાય બાય ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સના ગયા પછી એટલે વેકેશનનો એક આખો મહિનો અમારે ફ્રેન્ડ્સ વગર કાઢવો પડશે. અને ચિંતા શું કરો છો? હું છું ને. ના. ગટ્ટુ ચિંકી ઘણા દુઃખી થઈને પાછા ઘરે આવે છે. તેમને આટલા જલ્દી ઘરે જોઈને મમ્મી તેમને પૂછે છે, અરે, તમે આટલી જલ્દી રમીને પાછા આવી ગયા બાળકો? મને તો લાગ્યું હતું કે આજે મારે જ તમને બોલાવવા આવવું પડશે. મમ્મી, હવે અમે રમવા નહીં જઈએ. શું? પણ કેમ? શું થયું? ગુડ્ડી, બંટી અને હરી ત્રણેય વેકેશનમાં બહાર જતા રહ્યા. કોઈ તેમના દાદીના ત્યાં તો કોઈ તેમના નાનીના ત્યાં. અને અમે એકલા જ રહી ગયા. અમે વેકેશનના કેટલા પ્લાન બનાવ્યા હતા, બધા બેકાર થઈ ગયા. બાળકોને આટલા દુઃખી જોઈને મમ્મી કહે છે, અરે બાળકો, ગુડ્ડી, હરી, બંટી નથી તો શું થયું? મોન્ટી તો અહીંયા જ હશે ને? અને સોસાયટીમાં કીર્તિ દીદી અને શિવા પણ તો છે. મને તેમના મમ્મી મળ્યા હતા અને તેમણે કહ્યું કે તે લોકો વેકેશનમાં અહીંયા જ રહેવાના છે, તો તમે ચારે સાથે રમી શકો છો. અને હરીબંટી અને ગુડ્ડી? બાળકો, જો તમે આવી જ રીતે દુઃખી થઈને વેકેશન પસાર કરશો તો આગળ જ્યારે સ્કૂલ ખુલશે અને બંટી, ગુડ્ડી, હરી અને તમારા બીજા ફ્રેન્ડ્સ વેકેશનની ફન સ્ટોરીઝ કહેશે ત્યારે તમને રિગ્રેટ થશે. એટલે જ પોતાના વેકેશનને સરસ રીતે એન્જોય કરો. અને જો તમને દુઃખી જોઈને બિંગુ પણ કેટલો ઉદાસ થઈ ગયો છે. મમ્મીની વાત ગટ્ટુ ચિંકીના દિલને સ્પર્શે છે અને તેઓ ડિસાઈડ કરે છે કે તેઓ પણ વેકેશનમાં સરસ ફન કરશે. લેટ્સ ગો બિંગો, ફરીથી પાર્કમાં જઈએ. ગટ્ટુ તેનું બેટ લે છે અને ત્રણે જલ્દી ભાગતા ભાગતા પ્લેગ્રાઉન્ડમાં જાય છે. ત્યાં મોન્ટી, કીર્તિ દીદી અને શિવા પહેલેથી હતા. ઓય મોન્ટી, ક્રિકેટ થઈ જાય. કીર્તિ દીદી, શિવા, લેટ્સ પ્લે ક્રિકેટ. હમણાં તને હરાવું છું ગટ્ટુ, પણ બેટિંગ પહેલા હું કરીશ. હા, તું જ કર જેથી હું તને જલ્દીથી આઉટ કરી દઉં. મજા આવશે. બધા મળીને ક્રિકેટ રમવા લાગે છે. રમતા રમતા જ્યારે તેઓ થાકે છે તો ગ્રાઉન્ડમાં જ બેસી જાય છે. મારા રમત સારંદ બેટા. બધા કન્ફ્યુઝ થઈને શિવાને જુએ છે. ગટ્ટુ, એ તને બેવકૂફ બોલ્યો. શું? મને કેમ? અરે ના ના ગટ્ટુ, શિવા કહે છે કે તે ખૂબ થાકી ગયો. હા, પણ મજા પણ આવી. ગુડ્ડી પણ આવી જ રીતે બહુ જલ્દી થાકી જાય. તે હોત તો કેટલી મજા આવત. પણ કંઈ વાંધો નહીં. અચ્છા ફ્રેન્ડ્સ, કાલે તમે બધા આ જ સમયે મારા ઘરે આવજો. પપ્પાએ ગયા મહિને અમને એક નવી પઝલ આપી હતી. આપણે મળીને તેને સોલ્વ કરીશું. ઓકે. અને પછી બીજા દિવસે મને લાગે છે આ પીસ અહીંયા લાગશે. ના,
અહીંયા લાગશે. હા, બિંગોને પણ તેવું જ લાગે છે. ઉફ, આ પઝલ તો સોલ્વ જ નથી થઈ રહી. બંટી કેટલી જલ્દીથી પઝલ સોલ્વ કરતો હતો. એ હોત ને તો તરત કરી દેત. એવામાં મમ્મી ત્યાં બધા માટે સ્નેક્સ અને જ્યુસ લાવે છે. આલો બાળકો, સ્નેક્સ. થેન્ક યુ. ગટ્ટુ, પઝલ્સને આપણે જલ્દી સોલ્વ નથી કરવાનું હતું, પણ તેને સોલ્વ કરતી વખતે એન્જોય કરવું જોઈએ. અત્યારે પણ કેટલી મજા આવે છે, અને પછી જ્યારે આ આખું કમ્પ્લીટ થઈ જશે તો ખૂબ સારું ફીલ થશે. અરે વાહ, કેટલી સરસ વાત કહી કીર્તિ દીદીએ. હા મમ્મી. એક આઈડિયા આવ્યો. આખા વેકેશનમાં આપણે દરરોજ 10 મિનિટ માટે ટર્ન લઈને તેને સોલ્વ કરીશું. જોજો, વેકેશન પૂરું થતા પહેલા આ પઝલ સોલ્વ થઈ જશે અને આપણે બોર નહીં થઈએ. ગ્રેટ આઈડિયા ગટ્ટુ. તો પછી અત્યારે આને મૂકી દઈએ અને આપણે કંઈક બીજું રમીએ. શું રમીએ? ચલો લ્યુડો રમીએ. પણ મોન્ટી, ચીટિંગ ના કરતો. હા, હું તો ચીટિંગ વગર જીતી શકું છું. હું ચીટિંગ કેમ કરું? અત્યારે આ ઠંડુ જ્યુસ પીને મારી એનર્જી વધારી દઉં છું. મોન્ટીની વાત પર બધા હસી પડે છે. બધા જ્યુસ પીતા પીતા લૂડો રમવા લાગે છે. ધીરે ધીરે ગટ્ટુ અને ચિંકી ગુડ્ડી, હરી, બંટી વગર પણ પોતાના વેકેશન્સ એન્જોય કરે છે. અને પછી એક દિવસ ડોરબેલ વાગે છે. ગટ્ટુ, ચિંકી, ગઈકાલે તમે લોકોએ પઝલને થોડી કમ્પ્લીટ કરી હતી ને? જો, અમે આ પૂરી કરી નાખી. શું? ખરેખર? વાવ! બતાય શિવા. શિવા અંદર આવીને ગટ્ટુ, ચિંકીને તે પઝલ બતાવે છે. પઝલ કમ્પ્લીટ થઈને એક સુંદર સીનરી બની ગઈ હતી. કેટલું સુંદર છે. કીર્તિ દીદી, તમે સાચું બોલ્યા હતા. આપણે મળીને ધીરે ધીરે પેશનની સાથે એને કમ્પ્લીટ કર્યું તો હવે સારું લાગે છે. એવામાં મમ્મી આવે છે. તેમના હાથમાં તેમનો ફોન હતો. બાળકો, જુઓ તમારા માટે કોનો વિડિયો કોલ આવ્યો છે. કોનો મમ્મી? નાની છે કે શું? ના, આ જુઓ. વિડિયો કોલ પર ગુડ્ડી, હરી અને બંટી હતા. એ પણ તેમના દાદી અને નાનીના ઘરેથી. ફ્રેન્ડ્સ, તમે બધા એક સાથે વિડિયો કોલ પર કેવી રીતે? તમે લોકો તમારા ફ્રેન્ડ્સને મિસ કરતા હતા ને, એટલે મેં તમારા માટે આ મર્જ્ડ વિડિયો કોલ કરાવી દીધો. લો, હવે તમે બધા આરામથી વાતો કરો. હવે ગટ્ટુ, એમને આ પઝલ તો બતાવ ને. હા, બંટી, આજો, અમે પઝલ પૂરી કરી નાખી. વાવ ગટ્ટુ, અમેઝિંગ. હું તમને બધાને બહુ મિસ કરું છું. અને અમે પણ બંટી. ચિંકી, મેં તારા અને મારા માટે અહીંના માર્કેટમાંથી મેચિંગ બ્રેસલેટ્સ પણ લીધા છે. વાવ ગુડ્ડી, તો જલ્દી આવી જા. પછી આપણે તેને સાથે પહેરીને સ્કૂલ જઈશું. ફ્રેન્ડ્સ, તમારી જોડે વિડિયો કોલ પર વાત કરીને બહુ સારું લાગ્યું. આંટીનો પ્લાન તો એકદમ મસ્ત હતો. હા હરી, હવે જ્યારે પણ આપણને એકબીજાની યાદ આવે ને તો વિડિયો કોલ કરીશું. હા, અને ફ્રેન્ડ્સ, તમને ખબર છે કાલે ક્રિકેટ રમતા શું થયું? શું થયું હતું? બસ પછી શું, બધા ફ્રેન્ડ્સ વિડિયો કોલ પર ઘણી બધી વાતો કરવા લાગે છે. ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી, હરી, બંટીને પાછલા દિવસોમાં શું શું થયું હતું બધું કહે છે. અને પછી જ્યારે ગટ્ટુ, ચિંકીને તેમના ફ્રેન્ડ્સની યાદ આવે છે તો તેઓ તેમને વિડિયો કોલ કરી દે છે. અને સાથે મોન્ટી, કીર્તિ દીદી અને શિવા સાથે તેમના વેકેશન્સ ખૂબ એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.